હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવું ચોખાના લોટનું ખીચું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવો આ નાસ્તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને એના માટે કાંઈ વધારે સામાનની જરૂર પણ ન પડે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીચું બનાવવા માટે મેં અહીં એક વાડકી ભરીને વજનમાં 200 ગ્રામ ચોખાનો લોટ લીધો. લોટ હું ફ્લોર મિલમાંથી લાવી હતી, માટે ચાળણીમાંથી ચાળી લઉં છું, જેથી કરીને એમાં આખા ચોખા હોય એ અલગ થઈ જાય. લોટ ચાળીને એમાંથી ચોખાની આખી કણી નીકળી એ હટાવી દીધી. હમણાં આ લોટ સાઈડમાં રાખું છું. હવે ખીચુંમાં નાખવા માટે બાકીની સામગ્રીમાં જોઈશે અડધી ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન આખું જીરું, 2 ટીસ્પૂન સફેદ તલ અને 3 નંગ તીખા લીલા મરચાં આવી નાની ટુકડીમાં કાપી લીધા. લીલા મરચાં વાટવા માટે ખાંડણીમાં લઈને સાથે એમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે આ મરચાં અધકચરા વાટી લઈએ. મીઠું ઉમેરીને મરચાં વાટવાથી એનો કલર ન બદલાય અને જલ્દીથી વટાઈ જાય. આમાં આદું ઉમેરવાની જરૂર નથી. તમારે લસણિયું ખીચું બનાવવું હોય તો આ ટાઈમ પર મરચાંની સાથે આમાં ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરી દેવું. મરચાં વાટી લીધા, હમણાં એને સાઈડમાં રાખું છું. હવે એક તપેલીમાં જે વાડકીના માપથી લોટ લીધો હતો એ જ 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 વાડકી પાણી લઉં છું. હવે આ તપેલીમાંથી થોડું પાણી ખાંડણીમાં લઉં છું અને મરચાં સાથે હલાવીને ફરી આ પાણી તપેલીમાં લઈ લઉં છું. ત્યાર પછી આ તપેલી સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરી દઈએ. હવે આ પાણીમાં અડધી ટીસ્પૂન પાપડખાર ઉમેરું છું. તમારે આમાં પાપડખારના બદલે સોડા નાખવો હોય તો 5 ટીસ્પૂન જેટલો નાખી શકાય. ત્યાર પછી પાણીમાં આખું જીરું અને અજમો ઉમેરી મિક્સ કરી લઈએ. મરચાં વાટ્યા એની સાથે એમાં મીઠું ઉમેર્યું હતું, પણ આ પાણી ટેસ્ટ કર્યું એમાં ઓછું લાગે છે, માટે બીજું 5 ચમચી જેટલું ઉમેરું છું. થોડી વાર પછી પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું અને એનો કલર પણ બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું. હવે ચોખાનો લોટ ચાળીને રાખ્યો હતો એમાં વચ્ચે ખાડો કરીને આ ગરમ ગરમ પાણી એમાં ઉમેરીએ અને પાણી ગરમ છે માટે હાથ નાખવાને બદલે તવેથા વડે લોટમાં પાણી મિક્સ કરીશું. થોડું થોડું પાણી લોટમાં ઉમેરતા જઈશું અને સાથે મિક્સ કરતા જઈશું. છેલ્લે બધું જ પાણી હલાવીને લોટમાં ઉમેરી દીધું. આમાં ફ્રેશ લીલા મરચાં નાખ્યા, એની સ્મેલ તો જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ અને આ સ્મેલના કારણે ક્યારે ખીચું બને અને ગરમા ગરમ ખાઈએ મનમાં એવું થતું હતું. જેટલું પાણી બનાવ્યું હતું એ બધું જ લોટમાં સમાઈ ગયું. હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે સારી રીતે મિક્સ કરી લઈએ. આમ તો પાણીમાં મીઠું એડજસ્ટ કરી લીધું હતું, તેમ છતાં આ ટાઈમ પર લોટ પણ એકવાર ટેસ્ટ કરી લઉં છું. લોટમાં મીઠું મરચું બધું જ પરફેક્ટ છે અને હવે આ લોટ હાથ વડે કેરવી શકાય એટલો ઠંડો થઈ ગયો. હવે પાણીવાળો હાથ કરીને લોટમાંથી એક સરખા ગોળા બનાવી લઈએ. એના માટે એક વાડકીમાં થોડું પાણી લઈને સાઈડમાં રાખું છું. લોટના આવા એક સરખા ગોળા કરી હમણાં આ ડીશમાં ગોઠવીને મૂકું છું. ડીશમાં પણ પાણીવાળો હાથ ફેરવી લઈશું એટલે લોટ એમાં ચીપકી ન જાય. હમણાં આમાં તેલ બિલકુલ નથી વાપરવાનું, પાણીવાળો હાથ કરીને જ ગોળા કરીશું. જેટલો લોટ હતો એમાંથી આવા એક સરખા 6 ગોળા થયા. હવે એક એક ગોળો હાથમાં લઈને લુવાની જેમ ચપટો કરીશું. ત્યાર પછી પાણીવાળી આંગળી કરીને એમાં વચ્ચે કાણો કરીશું. ડોનટ કે મેંદુ વડાની જેમ આ લોટને પણ આકાર આપીશું. એટલે કે આ દરેક લોટના ગોળા છે એના આવા મેંદુ વડા બનાવી લઈશું. આ રીતે તૈયાર કરેલા લોટના ડોનટ એક સ્ટીલના ડબ્બામાં ભરીને 3 થી 4 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકાય. એટલે જ્યારે પણ ખીચું ખાવાનું મન થાય ત્યારે એને સ્ટીમ કરીને ગરમા ગરમ ખાઈ શકાય. હવે આ તૈયાર કરેલા લોટના ડોનટ ઉપર સફેદ તલ લગાવી દઈએ. ત્યાર પછી એને સ્ટીમ કરવા માટે સ્ટીમરની કાણાવાળી ડીશ લીધી. એની ઉપર થોડું તેલ નાખીને સરખી રીતે ફેલાવી દઉં છું. હવે આ ડીશની ઉપર લોટના ડોનટ ગોઠવીને મૂકી દઉં છું. ત્યાર પછી આ ડીશ સ્ટીમરમાં મૂકી દઈએ. સ્ટીમરમાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એ ગરમ થઈ ગયું.
એમાં આ ડીશ ગોઠવીને મૂકી દઉં છું. ત્યાર પછી સ્ટીમર ઉપર ઢાંકણ લગાવીને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે લોટ સ્ટીમ કરી લઈએ. આશરે 10 મિનિટ થઈ ગઈ માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લોટ બફાઈ ગયો એટલે એનો કલર પહેલાં કરતાં બદલાઈને ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી ગરમા ગરમ ખીચું સર્વ કરીએ. ખીચુંની ઉપર નાખવા માટે જોઈશે મેથીયાનો મસાલો. આ મસાલો મેં ઘરે તૈયાર કર્યો હતો. એની રીત તમારે જોવી હોય તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને ખીચુંની ઉપર નાખવા માટે જોઈશે કાચું સિંગ તેલ. ખીચુંનો ડોનટ એક એક બાઈટમાં ખાઈ શકાય એ પ્રમાણે કાપી લઈએ. ત્યાર પછી એની ઉપર કાચું સિંગ તેલ અને સ્વાદ પ્રમાણે મેથીયાનો મસાલો નાખું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ ચોખાના લોટનું ખીચું તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ ખીચું એટલું સોફ્ટ અને એટલું ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો તો ઘડી ઘડી બનાવીને ખાવાનું મન થશે. અને આ નાસ્તો ઘરમાં કોઈક દાટ વગરના હોય એ તો આરામથી ખાઈ શકે. ગેરંટી સાથે કહું, તમે એકવાર આ રીતે ખીચું બનાવશો તો બાકીની બધી રીત ભૂલી જશો. શિયાળાની ઠંડી કે ચોમાસાનો વરસાદ, ગરમા ગરમ ખીચું તો બધાનું જ ફેવરિટ. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.